હવે વડોદરાની કરવી છે કે જ્યાં 2 સ્થળે અને જિલ્લામાં એક સ્થળે મોકડ્રીલનું આજે આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 7:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી એટલે કે અડધો કલાક સુધી બ્લેકઆઉટ કરવામાં આવશે। 45 સાયરન વગાડવામાં આવશે। ફાયર અને અન્ય સાયરનનો ઉપયોગ પણ કરવામાં આવશે। તમામ યુનિફોર્મ સર્વિસીસના સભ્યો વોલેન્ટિયર્સ હાજર રહેશે અને લોકોને પણ સૂચના આપવામાં આવશે કઈ રીતે જો કોઈ હુમલો થાય છે, યુદ્ધ થાય છે તો તેમાંથી કઈ રીતે બચી શકાય તે તમામ મુદ્દે લોકોને સપોર્ટ કરવામાં આવશે, લોકોને સલાહ આપવામાં આવશે। પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ વડોદરા શહેર સહિત દેશભરમાં જે રીતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું, યુદ્ધની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે નાગરિકોને પણ સતર્કતા મળી રહે તે માટે મોકડ્રીલ આયોજિત કરાઈ છે। વડોદરા શહેરને આની અંદર કેટેગરી 1માં મૂકવામાં આવી છે। સૌથી સંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવ્યો છે કારણ કે વડોદરા એ કેમિકલ હબ પણ છે। ત્યારે જે રીતે મોકડ્રીલનું આયોજન કર્યું છે, વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। સર, જે પ્રકારે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, વડોદરા શહેરમાં ટોટલ કેટલી જગ્યા પર મોકડ્રીલ થશે અને આની પાછળનો મુખ્ય હેતુ શું છે? આજે ઇન્ટરનલ સિક્યુરિટી થ્રેટ્સ અને એમરજન્સી પ્રિપેરેડનેસના ભાગરૂપે સિવિલ ડિફેન્સ ડ્રિલનું આયોજન કરી છે। 4 to 8 4 કલાક માટે આયોજન થનાર આ ડ્રિલ દરમિયાન આપણે 4 to 7:30 બે જગ્યાએ, ખાસ કરીને આપણે એક મકરપુરા અને એક ગોરવા પોલીસ સ્ટેશન જ્યુરિસ્ડિક્શનમાં જે 2 સિમ્યુલેટેડ ડ્રિલ આપણે કરવાના છે અને તે પછી 7:30 to 8 એક બ્લેકઆઉટ ડ્રિલનું પણ આપણે આયોજન કરી છે। આના ભાગરૂપે ગઈકાલે પોલીસ અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેસી અન્ય વિભાગો સાથે ડિટેલ્ડ મીટિંગ પણ થયું છે અને આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક રહીશો, તેના પ્રતિનિધિઓ અને ગવર્મેન્ટ વિભાગોના તમામ પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તો આ કાર્યક્રમ દરમિયાન પોલીસ વિભાગ, આપણે લોકલ પોલીસ, ટ્રાફિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, પીસીબી, તે ઉપરાંત આપણે આજે ખાસ મિટિંગનું આયોજન કરીને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના અધિકારીઓ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના ટીમ સાથે સાથે આપણે રેલવે પોલીસ, ગવર્મેન્ટ રેલવે પોલીસ જે રેલવેના સુરક્ષા જોઈએ છે એમને પણ આપણે ઓનબોર્ડ કરી છે। તો પોલીસ, એસઆરપીએફ અને અન્ય સ્પેશિયલાઇઝ્ડ યુનિટ સાથે સાથે હોમગાર્ડ, વિલેજ ડિફેન્સ ફોર્સ અને એનસીસી, એનએસએસ વગેરેના જે વોલેન્ટિયર્સ છે એમને પણ આ આખા ઓપરેશનમાં આવરી લેવામાં આવશે। સર, આ તમામ જે સંભવિત પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું, તેવાની વચ્ચે ગઈકાલે જે રીતે એર સ્ટ્રાઇક કરવામાં આવી, કેટલી જરૂરી હતી અને આ એર સ્ટ્રાઇક થકી આપનો શું મેસેજ? જે ઘટનાક્રમ ગઈકાલે બન્યું છે, આ એક્સટર્નલ અગ્રેશન એન્ડ ઓપરેશન્સના ભાગરૂપે છે। આપણે ખાસ જવાબદારી પોલીસ વિભાગની આંતરિક સુરક્ષાની લગત છે। તો આજે જે ગઈકાલે જે ઓપરેશન થયું છે, આના ભાગરૂપે નાગરિકોને એક સ્ટ્રોંગ મેસેજ મળી ગયું છે કે રાષ્ટ્રના સુરક્ષા કોમ્પ્રોમાઇઝ થશે નહીં। તો ઇન્ટરનલ સિક્યુરિટી માટે પણ આપણા કમિટમેન્ટ એન્ડ ડેડિકેશન સાથે કામ કરીશું તો દરેક નાગરિકના સુરક્ષા બની રહેશે અને કોઈ પણ ઇવેન્ટ બને, એ સ્ટ્રાઇકના કે અન્ય કોઈ પણ પ્રકારના ઘટનાક્રમ બને તો આપણા પ્રિપેરેડનેસ, કાઉન્ટર મેજર્સ અને નાગરિકો પણ સાથે મળીને જ્યારે કરીએ તો આપણા શહેર સુરક્ષિત રહેશે એવો આપણા વિશ્વાસ છે। બિલકુલ, તો જે પ્રકારે કામગીરી કરવામાં આવી, એરફોર્સ દ્વારા જે રીતે એર સ્ટ્રાઇક કરવામાં આવી, તેને લઈને તમામ લોકો અત્યારે ગર્વ અનુભવી રહ્યા છે। તો બીજી તરફ આ પ્રકારની જે ઘટના બની હતી, જે રીતે એર સ્ટ્રાઇક કરવામાં આવી, તેને લઈને વડોદરા પોલીસ કમિશનર દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે કે આ સ્ટ્રાઇક થકી લોકોને રાષ્ટ્રને સુરક્ષિત રાખવા માટેનો એક મેસેજ પણ મળી ગયો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।